હાથમાં ખુલ્લી તરવાર લઈ અને પાંડવોની છાવણીમાં પ્રવેશ કર્યો અશ્વત્થામાએ. परीक्षित के जन्म से पूर्व की ये कथा जो भगवान व्यास ने लिखी हुई है और सुत नाम के महापुराणी शौनक आदि ऋषियों को जो सुना रहे, सुतेला 5 એ પુરુષોના મસ્તક ધડથી જુદા કરી દીધા અને અડધી રાત્રે લઈ જઈ અને 5 મસ્તકોને સાથે લઈ અને કુરુક્ષેત્રના મેદાનમાં ધરતી ઉપર પડેલો યાતનાથી વ્યાકુળ થયેલો દુર્યોધન જ્યારે કણસતો હતો, દુર્યોધનને જઈને કહ્યું કે લે દુર્યોધન, તારી ઈચ્છા હતી કે 5 પાંડવો આ ધરતીમાં ન રહે, તો સાંભળી લે, તારા જીવને હવે શાંત કરી દે. 5 પાંડવો આ ધરતીમાં નથી રહ્યા. જેની જાંઘ તૂટી ગઈ છે, લોહીથી ખરડાયેલો છે, અને એવા સમયે દુર્યોધન બોલ્યો છે, અશ્વત્થામા, ઊંઘમાં તો નથી ને તમે? કેમ આવું પૂછે છે? તમે કહો છો 5 પાંડવો આ ધરતીમાં નથી રહ્યા, મને ભરોસો નથી આવતો 5 પાંડવોને તમે મારી શક્યા હોવ. અશ્વત્થામાએ 5 મસ્તકોની ચોટલી વાળીને જે મસ્તકો સાથે લાવેલો નજીક આપીને કહ્યું, લે, તને ભરોસો ના આવતો હોય તો 5 પાંડવોના મસ્તક સાથે લાવ્યો છું. પાંચ મસ્તકોને દબાવ્યા. અને દુર્યોધન બોલ્યો છે કે અશ્વત્થામા, આ પાંડવોના મસ્તક નથી. અશ્વત્થામાએ પ્રશ્ન કર્યો, તું કેમ કહી શકે પાંડવોના મસ્તક નથી એમ? જે જગ્યાએ પાંડવો સુવે છે જગ્યાએથી હું મસ્તકો કાપીને લઈને આવ્યો છું. દુર્યોધન કહે છે કે ભલે તમે ત્યાંથી 5 મસ્તકો કાપીને લાવ્યા છો, પણ આ પાંડવોના મસ્તક નથી. કેમ? તો કહે છે, મને ખાતરી છે કે દાદા ભીષ્મને બાણશૈયા આપનારા અર્જુન અને મારા બંને જાંઘોને તોડી નારારા ભીમ, આ બંને ભાઈઓની ખોપડી એટલી નરમ ન હોય જેની ખોપડીમાં મારી આંગળીઓ ખૂંચી જાય. આ પાંડવો નથી. અને ખરેખર એવું જ બન્યું કે જ્યારે દીવો મગાવ્યો અને પ્રકાશમાં જ્યાં 5 પાંડવોના મસ્તકોને જુએ છે, તો 5 પાંડવોના મસ્તક નહીં, દ્રૌપદીના 5 દીકરાઓના મસ્તક હતા. અશ્વત્થામા વિચારમાં પડી જાય છે કે આવું બને જ કેમ? જે જગ્યાએ પાંડવો સુવે છે ત્યાં 5 દ્રૌપદીના દીકરા આવ્યા ક્યાંથી? પણ સાહેબ, યાદ રાખજો, દ્વારિકામાં બેઠા છો, આ સંસારનો કોઈ પણ વ્યક્તિ તમારી સામે ગમે તેટલું છળ કરવા જાય, પણ જેની હારે ભગવાન કૃષ્ણ હોય ત્યાં કોઈનું છળ કામ ન કરે ક્યારે. જ્યાં કૃષ્ણ તમારી સાથે છે, આ સંસારમાં જેને જે કરવું હોય તે કર્યા કરે. બસ તમારા મનમાં 2 વાત હોવી જોઈએ કે હું ખોટા માર્ગ ઉપર નહીં જાઉં અને કૃષ્ણ સિવાય કોઈનો ભરોસો નહીં કરું. આ સંસારમાં, આ દુનિયામાં ભરોસો કરવા જેવું હોય તો કૃષ્ણ છે. બાકી તો હાલતા લોકો તમારો ભરોસો તોડી નાખશે ગમે ત્યારે. આ સંસાર ગમે ત્યારે તમારો દગો કરી દેશે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, એકમાત્ર ભરોસો કૃષ્ણનો રાખજો.
અને જેણે જેણે કૃષ્ણના ભરોસા રાખ્યા છે એને જીવનમાં ક્યારેય વ્યાધિઓ આવી જ નથી, ઉપાધિ કરી જ નથી. અને આ સંસારમાં આપણે ચિંતા કરવાથી થવાનું શું? ચિત્ત તુષિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આ સંસારમાં તમે ચિંતા ન કરશો, કેમ કે તમે ગમે તે કરો, કરવું તો કૃષ્ણને જ છે. આમ તો અંતે તો બધું ઈ જ કરે છે. અને કૃષ્ણએ બતાવેલા માર્ગ ઉપર ચાલશો તો જિંદગીમાં ક્યારેય દુઃખી નહીં થાવ. તમારી પાસે રસ્તો નહીં હોય તો કૃષ્ણમાં ભરોસો રાખશો તો કૃષ્ણ રસ્તો બતાવશે. મય દાનવ અને ઇન્દ્રએ જ્યારે વરદાન આપ્યા ત્યારે અર્જુનને મય દાનવ પાસે માગવાનો વારો આવ્યો. અર્જુને શું કીધું? મને માગવાની ખબર નથી પડતી, કૃષ્ણ કે એમ કરતું. અર્જુને ભગવાન કૃષ્ણ પર છોડી દીધું મહાભારતમાં, કે જેમ ભગવાન કૃષ્ણ કેમ તું કર. કારણ કે અર્જુનને ખબર હતી કૃષ્ણ જે કરશે એ મારા માટે સારું કરશે, જે માગશે એ મારા માટે સારું જ માગશે. અને શું માગ્યું ભગવાને? જંગલના ઊંડા ગામડાઓમાં ખાંડવ વનમાં મય દાનવ પાસે એવી નગરી બનાવી કે એ નગરીની તુલના કોઈ હારે ન થઈ શકે. આ ભગવાન કૃષ્ણએ કહ્યું હતું મય દાનવને કે પાંડવો માટે એવી નગરી બનાવો કે જ્યાં જળ હોય ત્યાં સ્થળ દેખાય, અને જ્યાં સ્થળ હોય ત્યાં જળ દેખાય. અને જળ અને સ્થળમાં હસ્તિનાપુરનું રાજ્ય ભગવાન કૃષ્ણને પાંડવોને અપાવવું હતું. એટલા માટે મય દાનવ પાસે એવી માયાવી નગરી ઊભી કરાવી કે જ્યાં આવીને દુર્યોધન ગોથું ખાઈ ગયો. આ કૃષ્ણએ કર્યું છે. કૃષ્ણ માર્ગ બતાવે. અર્જુન પ્રત્યેનો ભાવ, સુભદ્રાજીનું હરણ કર્યું અર્જુને. કોના કહેવાથી? 12 વર્ષના વનવાસ માટે નીકળેલો અર્જુન દ્રૌપદીને પરિણ્યા પછી કેમ કે 5 ભાઈઓમાં ફૂટ ન પડે, એક સ્ત્રી માટે થઈને 5 ભાઈઓ અંદરો અંદર ન ઝઘડે એના માટે દેવર્ષિ નારદે એક નિયમ આપેલો હતો કે 5 ભાઈઓ અંદરો અંદર કદાચ આ સ્ત્રી માટે લડી પડે તો શું કરવું. એટલે નારદજીએ કહ્યું કે તમારા 5 ભાઈઓ વચ્ચે આ સ્ત્રી પ્રત્યે કોઈ ધૃણા ઊભી ન થાય, 5 ભાઈઓમાં ફૂટ ન પડે એના માટે એક કરો. શું? જે ભાઈ સાથે દ્રૌપદી હોય ત્યારે અન્ય કોઈએ એની પાસે જવું નહીં, એને કોઈને જોવા નહીં. અને કદાચ જો એને કોઈ જોઈ જાય તો એને બ્રહ્મચર્યાશ્રમ સાથે 12 વર્ષનો વનવાસ કરવો. આવો નિયમ મહાભારતમાં બતાવ્યો. અને એમાં એક વખતના સમયે મહારાજ યુધિષ્ઠિર અને દ્રૌપદીજી બેઠા હતા ઓરડામાં, અને એ જ ઓરડાની અંદર શસ્ત્રો હતા. એ શસ્ત્રોને લેવા માટે થઈ અને અર્જુન જાય છે અંદર, શસ્ત્રો લઈ આવે છે. ગાયોનું રક્ષણ કરીને પાછો આવ્યો અને કહ્યું કે મોટા ભાઈ મને જવા દો, હવે મને આજ્ઞા આપો 12 વર્ષના વનવાસ માટે, કેમ કે મેં દોષ રાખ્યો છે, મેં અપરાધ કર્યો છે. આપણી શરત હતી કે જ્યાં દ્રૌપદી અને 5 પાંડવોમાંથી જે ભાઈ બેઠા હોય ત્યાં 4 ભાઈઓએ પછી જવું નહીં ક્યાંય. મહારાજ યુધિષ્ઠિરે એક માર્ગ બતાવ્યો કે અર્જુન દુખી ન થા, આ તારો અપરાધ નથી બહુ. અરે આપણો નિયમ હતો
મેં નિયમ તોડ્યો છે. ત્યારે યુધિષ્ઠિર મહારાજ મહાભારતમાં બોલ્યા છે કે અર્જુન, મોટા ભાઈ અને મોટા ભાઈની પત્ની જે જગ્યાએ બેઠા હોય ત્યાં નાનો ભાઈ આવે તો એમાં દોષ નથી, કેમ કે મોટો ભાઈ અને મોટા ભાઈની પત્ની તો માં સમાન કહેવાય. ત્યાં દોષ નથી તને, તું રેવા દે. પણ ન સમજો અને અંતે ઉગ્ર બની અને અંતે નીકળી જાય છે. મહાભારતમાં લલિતભાઈ લખ્યું છે કે બ્રહ્મચર્યાશ્રમ માટે નીકળ્યો, પણ બ્રહ્મચર્યાશ્રમને રાખી ન શક્યો અર્જુન. પાતાળ લોકમાં ગયો અને ઉલુપી સાથે એની આંખ મળી. એમણે ઉલુપીને ના પાડી કે હું તને નહીં સ્વીકારી શકું, હું બ્રહ્મચર્યાશ્રમ સાથે નીકળ્યો છું. ઉલુપીએ કહ્યું કે તારું બ્રહ્મચર્યાશ્રમ માત્ર દ્રૌપદી સાથે છે, બીજા સાથે નહીં. તું મારો સ્વીકાર કરે અને મને સુખ આપ. એમણે એનો સ્વીકાર કર્યો. ત્યાંથી નીકળ્યો. અને જ્યારે દ્વારિકામાં આવે છે અને આમ રૂપના અંબાર જેવી સુભદ્રાજીને જોવે છે, સુભદ્રાને જોઈ અને એનું મન કામબાણથી વિંધાઈ ગયું. અતિશય ગમે છે એને, લગ્ન કરવાની ઈચ્છા થઈ ગઈ, પણ પછી ખબર પડી કે આ તો કૃષ્ણની બેન છે અને પાછો પડ્યો. કે કૃષ્ણની બેન હોય તો આમાં નજર ન નખાયો. પણ ભગવાન કૃષ્ણએ કહ્યું કે અર્જુન, લગ્ન કરવા છે, મારી બેન છે, લગ્ન કરવા છે. જોજો ભગવાન કૃષ્ણ કેટલું ધ્યાન રાખે છે. મારે તો તમને દ્વારિકામાં બેસીને આ દ્વારિકા વાળાએ કેટલી સરસ લીલાઓ કરી છે, એક માણસ તરીકેની કેટલી સારી ફરજો બજાવી છે, પોતાના પ્રિય પાત્રને કેટલું એણે ઉપર લઈ જવા માટેના પ્રયત્નો કર્યા છે, એની કથા મારે તમને કરવી છે. આ મહાભારતની કથા ચાલે છે. અર્જુને કહ્યું, પ્રભુ ગમે તો છે મને, પણ શું કરું? ભગવાન કહે, હું મારા પિતાજીને કહું તો હમણાં સ્વયંવર રાખી દે. પણ એક વાત કહું અર્જુન, કદાચ તારા અંદરના ગુણોને ન ઓળખી અને મારી બેન બાહ્ય ગુણોમાં કોઈને બીજાને પરણી જશે તો કોઈ બીજાને પસંદ કરી લેશે. અને આ સંસારમાં અત્યારે તો એક જ હાલે છે, બસ હેન્ડસમ હોવો જોઈએ, પછી સાંજે ભલે બેન્ડ વળી જતો હોય. 6:45 ટકોરે દી હાથમાં રંગ બદલતો હોય, એની સામું નથી જોવાનું. પરંતુ બસ હેન્ડસમ હોવો જોઈએ. કન્યા વરયતે રૂપમ. મારી બેન કોઈ બીજાને પસંદ કરી લેશે, કદાચ તને પસંદ નહીં કરે તો શું કરીશ? અર્જુન કહે છે, પ્રભુ તો હું શું કરું એમાં? અને ત્યારે ભગવાને કીધું, એક કામ કર, ભગાડી જા અને હરણ કરી જા. પરમાત્મા કૃષ્ણએ પોતે સુભદ્રાજીનું હરણ કરાવરાવ્યું એની પાસે. બલરામજી મહારાજ એની પાછળ ગયા તો એને સમજાવ્યા ભગવાન કૃષ્ણએ, રેવા દો, સુભદ્રાજીને લઈ જાય છે. પણ મારે તમને મૂળ એ કહેવું છે, કૃષ્ણ સાથે પ્રીત જાગે ને પછી કૃષ્ણ તમારા માટે શું કરે. બ્રહ્મચર્યાશ્રમના વ્રત સાથે નીકળેલો, વનવાસમાં ગયેલો, એ વનવાસ નહીં, વાસના વાસ કરતો હતો. ઉલુપી સાથે, અન્ય સ્ત્રીઓ સાથે જ્યારે વાસના વાસ કરતો હતો, અને એ વાસના વાસ કરતો એ અર્જુન ખોટા માર્ગે ન જાય અને લોકો એની સામે ધિક્કાર ન કરે એટલા માટે પોતાની બેન સાથે પરણાવી દીધો.
અને એક એવા વ્યક્તિની બેન સાથે પરણાવ્યો કે હવે બીજી સ્ત્રી સામે નજર ન કરે. કૃષ્ણએ પોતાની બેન સાથે એટલે પરણાવ્યો કે હવે બીજી સ્ત્રી સામે કોઈ નજર ન કરે. અને આ અર્જુનનું બ્રહ્મચર્ય આશ્રમ હવે અહીંયા અખંડ રહેતું જાય. એટલે 12 વર્ષના વનવાસમાં બ્રહ્મચર્ય આશ્રમ સાથે પોતાનું કર્મ પૂરું કરે. એટલા માટે ભગવાન કૃષ્ણએ પોતાની બેનનું હરણ કરાવી દીધું છે. શું કામે? એક જ કારણ હતું કે અર્જુન કૃષ્ણને પ્રેમ કરતા હતા. અરે અર્જુન કૃષ્ણને પ્રેમ કરતા હતા. એના કરતા મેં ગઈકાલે કહ્યું હતું, પ્રીતિમ પાર્થેન શાશ્વતીમ, કે મને પાર્થમાં શાશ્વત પ્રીતિ જાગી જાય. તો જેની સાથે ભગવાન હોય એને પોતાની ચિંતા ન કરવાની હોય. તો અશ્વત્થામા વિચારે છે કે મેં માર્યા પાંડવોને એના રૂમમાં, તો આ પાંડવોના 5 દીકરાઓ નીકળ્યા કેમ અહીંયા? એક જ કારણ હતું કે જ્યારે દુર્યોધન પાસે અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી કે આવતીકાલ સવારનો સૂર્યોદય 5 પાંડવ નહીં જોઈ શકે, અને રાત્રે ઊંઘમાં મારી નાખવાની યુક્તિ જ્યારે અશ્વત્થામાએ કરી, અને આ વાતને ભગવાન કૃષ્ણ જાણી ગયા. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. મારા તમારા તન મનની વાતોને જે જાણી જાય છે ભગવાન કૃષ્ણ. તમે આ વાતને સ્વીકારો છો કે તમારા મનની વાતને કૃષ્ણ સાંભળે છે? કેટલા લોકો સ્વીકારો છો આ વાતને કે તમારા મનને પણ કૃષ્ણ વાંચે છે? બસ આટલા જ. તમે બોલો નહીં તો કૃષ્ણ સાંભળે ખરા? તમે બોલો નહીં તોય કૃષ્ણ સાંભળે? કેટલા લોકો માનો છો આવું? ઓકે, બોલો તો જ કૃષ્ણ સાંભળે એવું માનવા વાળા હાથ ઊંચો કરો. તો અમુક તો દહીં દૂધમાં જ છે. બેમાંથી એકેય વસ્તુમાં હાથ ઊંચો ન કર્યો. તો કઈ તમારે ત્રીજું કેવું છે, નવું કઈ? તો કયો મને. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. તમે મંદિરમાં જઈને જોરથી કોઈ દી બોલ્યા કે હે ભગવાન મારી દીકરીને હારો ઘરવાળો દેજો? બોલ્યા જોરથી કોઈ દિવસ? અને તોય કૃષ્ણ સાંભળી લે છે. કેમ? તમારા મનની વાતોને કૃષ્ણ સાંભળે છે. તો અહીંયા અશ્વત્થામાના મનમાં ઉદ્ભવેલો પાંડવો પ્રત્યેનો આ ખોટો રાગ, આ પાંડવો પ્રત્યેની આ ઈર્ષાઓ, આ યુક્તિ ભગવાન કૃષ્ણ જાણી ગયા. એટલે સાંજે જ્યારે પાંડવો ભોજન કરીને સુવા જતા હતા ત્યારે ભગવાને કીધું, પાંડવો આપણે બહાર જવું છે, ચાલો ને. ભગવાન પાંડવોને લઈને જતા રહ્યા. જે જગ્યાએ પાંડવો સુવાના હતા એ જગ્યાએ દ્રૌપદીના 5 દીકરાઓ સૂઈ ગયા. અને અંતે અશ્વત્થામા પાંડવ સમજી અને એ 5 દીકરાઓને મારી નાખે છે. કૃષ્ણ જેની સાથે હોય ને એનો આ સંસારમાં કોઈ વાળ વાકો ન કરી શકે. આ સંસારમાં કોઈનો વાળ વાકો ન કરી શક્યો. અને પછી જ્યારે અશ્વત્થામાને ખબર પડી કે આ તો 5 પાંડવો નહીં, દ્રૌપદીના 5 દીકરાઓ છે, પછતાવાનો પાર ન રહ્યો. બચન દિયા સોચા નહીં, હોગા ક્યા પરિણામ. सोच समझ कर कीजिए जीवन में हर काम. बचन दिया सोचा नहीं होगा क्या परिणाम. આ સંસારમાં લોકો વચન આપી દે, હું આમ કરીશ, હું તેમ કરીશ, પણ અભી બોલા અભી ફક.